હવે પ્રથા થઈ ગઈ છે કે દર 4 મહિને ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ એક પરિપત્ર બહાર પાડે કે ભાઈ ધારાસભ્યોના પ્રોટોકોલનું પાલન કરવું. મને એમ લાગે છે કે દર 4 મહિને આવો પત્ર કેમ બહાર પાડવો પડે? હજુ હમણાં થોડાક મહિના પહેલા જ મુખ્યમંત્રીશ્રીએ પરિપત્ર બહાર પાડ્યો હતો કે દરેક અધિકારીઓએ ધારાસભ્યોના ફોન ઉઠાવવા. પછી પાછો અત્યારે હમણાં બહાર પાડ્યો. હવે બીજા 6 મહિના, આ તો જાહેરનામા જેવું થઈ ગયું કે 3-6 મહિને ફરજિયાત બહાર પડી જાય છે અને કોઈ માનતું તો છે નહીં. મને એમ લાગે છે કે હવે એક એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે અમારી આખી સરકાર રાજીનામું આપે છે કેમ કે અમારા અધિકારીઓ સામે અમારું કાંઈ ઉપજતું નથી. હું તો કાગળિયા લખી થાકી, અધિકારી તારા મનમાં નથી, માટે હવે અમે તમારેથી નારાજ થઈને આખી સરકાર રાજીનામું આપે છે, એવી એક જાહેરાત કરી દે એટલે ઘીના ઠામમાં ઘી, તેલના ઠામમાં તેલ પડી જાય. રોજ ઉઠીને શું કકળાટ કરવાનો? 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તમારા અધિકારને તમારે કાગળિયા લખવા પડે નરસિંહ મહેતાની હુંડીની જેમ? એ ભાઈ અમારો ફોન ઉપાડજો, એ ભાઈ સાહેબ બાપા, એ કલેક્ટર કાકા અમારા ધારાસભ્યને ફોન ઉપાડો ને પ્લીઝ, અંકલ, એડિશનલ કાકા, કમિશનર, સીપી, નાયબ સચિવ શ્રી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આવું કરવું પડે ગુજરાતમાં? ધારાસભ્ય એટલે, અને એ સત્તા પક્ષના, અમે તો વિપક્ષના છીએ, અમારે પ્લીઝ પ્લીઝ ભાઈ સાહેબ બાપા સર કરવું પડે. અમે વિપક્ષમાં છીએ. ભાજપ વાળાએ કલેક્ટરોને ટાંટિયા ચાલવા પડે, મામલતદારોને પગે લાગવું પડે. તો આ સરકારમાં શું દમ કે છે? ડબલ એન્જિનની. મને એવું લાગે એક એન્જિનમાં દમ નહીં હોય તો જ આવી હાલત થાય. ડબ્બા માથે ચડી જાય, એન્જિન નીચે દબાઈ ગયું. ડબલ એન્જિન હોત તો એન્જિનની પાછળ ડબ્બા, આઈએસ આઈપીએસ ધારાસભ્યોને ડબ્બા લાગે. એના બદલે ડબ્બો આગળ થઈ ગયો, એન્જિન પાછળ રહી ગયું. એનો અર્થ શું થયો? કે ડબ્બો માથે ચડી ગયો, એન્જિન ખરાબ થઈ ગયું. હવે આમાં અમારે શું બોલવાનું વિપક્ષ?